નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, ગુજરાત રાજ્ય આંગણવાડી ભરતીની જે અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે તેના માટે ખૂબ જ મહત્વના અપડેટ્સ આવ્યા છે. એટલે કે હવે જે ફાઇનલ મેરિટ યાદી છે તે પણ મિત્રો જે છે તે EHRMS ની જે આપણી વેબસાઇટ છે એ જે ગુજરાત રાજ્ય બાળ મહિલા વિકાસ વિભાગ દ્વારા જે વિકસિત કરવામાં આવી છે, તો EHRMS પર સાઇટ ઉપર મિત્રો ફાઇનલ મેરિટ જે છે તે અલગ અલગ ગામોના અને અલગ અલગ ઘટકોના મૂકી દેવામાં આવે છે. અને હવે ચોક્કસથી મિત્રો ટૂંક જ સમયમાં જે છે તે પ્રમાણપત્ર ખરાઈને જે કાર્યક્રમ શરૂ થશે. તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું મિત્રો ક્યારે ચાલુ થશે પ્રમાણપત્ર ખરાઈનો જે કાર્યક્રમ અને કયા કયા જિલ્લાઓમાં મિત્રો જે છે તે ફોર્મ ભરવાનું ફાઇનલ મેરિટનું બહાર પાડવામાં આવ્યું છે અને કયા કયા ગામમાં અને કયા કઈ જગ્યાએ સુધર્યું છે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી છે. તો વિડીયોના સુધી આપ બન્યા રહેશો અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ અને આવા આંગણવાડી ભરતીને લગતા તમામ જે ન્યૂઝ છે તે તમને સરળતાથી અમારી ચેનલ પરથી મળી જાય. તો મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે ગુજરાત રાજ્યમાં 10,496 જે આંગણવાડી ભરતી છે તે બહાર પાડવામાં આવી છે. કુલ જગ્યાઓ 10,496 છે, જેમાં કાર્યકર અને તેડાગર બહેનોની કુલ 10,496 જગ્યાઓ માટે ઓનલાઈન ફોર્મ જે છે તે મિત્રો 8 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી ભરાયા હતા. પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો કાર્યકર્તાઓને 10,000 રૂપિયા પ્રતિ મહિના અને તેડાગર બહેનોને મિત્રો 5,500 રૂપિયા પ્રતિ મહિના જે છે તે માનદ વેતન આપવામાં આવે છે. અને કામ ચલાઉ મેરિટ જે છે તે મિત્રો 19/12 રોજ જાહેર થઈ ગયું હતું. 19/12/2023 એટલે કે 19 ડિસેમ્બરે. અપીલ કરવાનો સમયગાળો 20/12/2023 થી 30/12/2023 સુધીનો હતો. અપીલ નિકાલ કરવાનો સમયગાળો 31/12/2023 થી 9/1/2024 સુધીનો હતો. અને જે ફાઇનલ મેરિટ છે તે મિત્રો ગઈકાલે એટલે કે 9 જાન્યુઆરી 2024 ના રોજ જાહેર થઈ ગયું છે. ફાઇનલ મેરિટની વાત કરીએ તો મિત્રો આપ જોશો તો અમુક જ જિલ્લાઓ મૂકવામાં આવે છે. જિલ્લા વાઇઝ અલગ અલગ જે ગામ છે તેમાં પણ અમુક કેટેગરી જેમ કે હેલ્પર્સ અને વર્કર્સ એવું અમુક ગામમાં જ જોવા મળી રહ્યું છે. તો એનું કારણ એ છે કે ફાઇનલ મેરિટ ફક્ત એ જ ગામ અથવા એ જ શહેર માટે મૂકવામાં આવ્યું છે જ્યાં અપીલ બાદ કોઈ મહિલાનું મેરિટમાં નામ સમાવેશ કરવામાં આવ્યો હોય અથવા તો જે મેરિટ યાદી છે તેમાં સુધારો થયો હોય તેવા લોકોનું જ ફાઇનલ મેરિટ મૂકવામાં આવ્યું છે. બાકી તમામ ગામ અને શહેરો અથવા ઘટકોમાં જે પહેલા જાહેર થયું હતું તે પરિણામ માન્ય ગણવામાં આવશે. અને પહેલા જે મેરિટ જાહેર થયું એમાં જે પ્રોવિઝનલ ફર્સ્ટમાં જે બહેન આંગણવાડી કાર્યકર્તા અથવા હેલ્પરમાં જે આવતા હશે તેમને મિત્રો જે છે તે પ્રમાણપત્ર કરાવી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. એટલે હાલ ફાઇનલ મેરિટ માટે ઘણા મિત્રો અમને કોમેન્ટ કરી રહ્યા છે. તો તે તમામ જે બહેનો છે જે લોકો ફાઇનલ મેરિટની રાહ જોઈને બેઠા છે તેમને જણાવી દઈએ કે ફાઇનલ મેરિટ ફક્ત એ જ ગામોના ફાઇનલ મેરિટ મૂકવામાં આવે છે જ્યાં કોઈ અપીલ બાદ કોઈ બહેનનું જે છે તે અપીલ માન્ય ગણવાથી મેરિટમાં સુધારો થયો હોય તેવા જ જે ગામો છે અથવા શહેરો છે તેમનું જ મેરિટ મિત્રો મૂકવામાં આવ્યું છે. બાકી જે ગામ અને શહેરનું મેરિટ છે તે 19 ડિસેમ્બરે મૂકવામાં આવી હતી ફાઇનલ કામચલાઉ મેરિટ યાદી તેના પ્રમાણે જ મિત્રો માન્ય ગણાશે અને ગ્રાહ્ય ગણાશે. એટલે કે જે લોકો પ્રોવિઝનલ ફર્સ્ટમાં હોય અને જેમનું ફાઇનલ મેરિટમાં નામ મતલબ જે ગામનું નામ ના આવ્યું હોય તો તે પહેલા જે મેરિટમાં હતા તેવા લોકોને પ્રોવિઝનલ ફર્સ્ટ વાળાને મેરિટમાં આવ્યા હોય તો તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. ક્યાં સુધીમાં બોલાવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે? તો મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ જે છે તે 10 તારીખથી લઈ અને 20 જાન્યુઆરી સુધીમાં ગમે ત્યારે જે છે તે પ્રોવિઝનલ ફર્સ્ટમાં જે મહિલા ઉમેદવારોનો સમાવેશ થયો છે તેમને ડોક્યુમેન્ટ માટે બોલાવવામાં આવશે. એટલે કે તારીખ 10 જાન્યુઆરીથી લઈ અને 20 જાન્યુઆરી સુધીમાં એટલે કે 26 જાન્યુઆરી પહેલા મિત્રો જે છે તે દરેક ગામ અથવા શહેરમાં જે પ્રોવિઝનલ ફર્સ્ટમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેન આવતા હશે તે મહિલા બહેનને મિત્રો જે છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જિલ્લા કક્ષાએ ICDS ની શાખામાં પ્રોગ્રામ ઓફિસર અને જે ICDS ઓફિસર છે તેમની હાજરીમાં જે છે તે તમે જે ઓનલાઈન ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા હશે તેની ચકાસણી કર્યા બાદ પરિશિષ્ટ 7નું જે આપણે જે નિમણૂક પત્ર છે તે નિમણૂક પત્ર પણ ત્યાંથી તમને ગામનો આપી દેવામાં આવશે. જો તમામ પ્રક્રિયા મિત્રો હાલ ચાલી રહી છે તે પ્રમાણે લાગે છે કે સિલેક્ટ થયેલ જે આંગણવાડી બહેનો અને કાર્યકર તેડાગર બહેનો છે તેમને નોકરીના ઓર્ડર ફેબ્રુઆરી મહિનામાં મળી જશે. એટલે કે 1 ફેબ્રુઆરીથી લગભગ તમામની નોકરી જે છે તે ચાલુ થઈ જશે. એટલે કે ફાઇનલ મેરિટને લઈને જે મહત્વના અપડેટ્સ આવ્યા હતા તેના માટે આ વિડીયો બનાવ્યો છે કે ફાઇનલ મેરિટ ગઈકાલે જાહેર થઈ ગયું છે. ફાઇનલ મેરિટ ફક્ત એવા જ ગામોના મૂકવામાં આવે છે જ્યાં અપીલ બાદ કોઈ મહિલાનું નામ પ્રોવિઝનલ ફર્સ્ટમાં આવ્યું હોય મિત્રો. આશા રાખીશું કે આ માહિતી આપણને ગમી હશે. જય હિન્દ, અસ્તુ.